નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા દૂર દૂરથી માઈ ભક્તો મા અંબાના ધામે અંબાજી આવતા હોય છે. અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે અને તેમને સફળતાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક પરિપૂર્ણ કરવામાં સહયોગ અને પોતાની ભક્તિ અને શ્રદ્ધા અનુસાર સફળ બનાવે છે. દેશભરમાં નવા વર્ષની ઉજવણી અનેક લોકો ધામધૂમથી કરતા હોય છે. ત્યારે મા અંબાના ભક્તો મા અંબાના દર્શન અને આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. આજે અંબાજી મંદિરમાં અમદાવાદથી આવેલા માઈ ભક્તોએ નવા વર્ષની ઉજવણી કેક કાપીને કરી હતી. આજે મા અંબાના ચરણોમાં કેક ધરાવી તેને પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવી હતી. અમદાવાદના માઈ ભક્તો 18 વર્ષથી સતત દર નવા વર્ષમાં અંબાજી આવી અને 1 જાન્યુઆરીએ મા અંબાના ચરણોમાં કેક ધરાવે છે. ત્યારબાદ મા અંબાના મંદિરમાં આવતા તમામ માઈ ભક્તોને આ કેક પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આજે 1 જાન્યુઆરીએ મા અંબાના ચાચર ચોકમાં માઈ ભક્તોને કેક કાપી નવ વર્ષની ઉજવણી કરી હતી. તો સાથે સાથે મંદિરમાં અમદાવાદના ભક્તોએ અગરબત્તી પણ આપી હતી.